સાંભળ્યું છે ભૂંડ ભક્તો દિલ્હી જંતર મંતરના મેદાનની સફળતા બાદ ખૂબ જ સોશિયલ મીડિયાની અંદર આરક્ષણ વિરોધ ચાલુ થઈ ગયા છે. સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ અને વિડીયોના માધ્યમથી આરક્ષણ હટાવો ચાલુ થઈ ગયું છે. ખરેખર આરક્ષણ હટવું જ જોઈએ, દેશ બસવું જોઈએ, પણ ત્યારે આરક્ષણ હટે ક્યારે હટે? જ્યારે દેશમાંથી જાતિ પ્રથા સંપૂર્ણ રીતે નાબૂદ થાય. સાથે સાથે તમારે આરક્ષણ હટાવવું જ છે, તો આરક્ષણ કોનું હટાવવું છે? એસસી સમાજ, એસટી સમાજ, ઓબીસી સમાજ કે માઇનોરિટી સમાજની? એસસી સમાજ અને એસટી સમાજ યાની કે દલિત અને આદિવાસી સમાજ એ તો જાગૃત છે, પણ ઓબીસી સમાજનું આરક્ષણ છે એના ઉપર આપણી ખૂબ મોટી નજર છે. ઓબીસી સમાજમાં પણ કયા સમાજનું આરક્ષણ તમારે હટાવવું છે? માલધારી સમાજ, ભરવાડ સમાજ, કોળી સમાજ, ઠાકોર સમાજ, આહિર સમાજ, લુહાર સમાજ, સુતાર સમાજ, વાણંદ સમાજ, પ્રજાપતિ સમાજ, પટણી સમાજ કે દેવી પૂજક સમાજ? તમારે સ્પષ્ટતા કરવી પડશે. એ જ સમાજનો તમે હિન્દુત્વના નામ ઉપર ધર્મની રાજનીતિ કરી અને હિન્દુ કરી અને એમનો ઉપયોગ કરી રહ્યા છો. આજે એમના જ દીકરાઓને સંવિધાનિક હક અધિકારો જે મળ્યા છે, સંવિધાનની બદોલતથી એમને જે અધિકારો મળ્યા છે, એ અધિકારો છીનવવાની વાતો કરી રહ્યા છો. આ જ આરક્ષણનો વિરોધ તમે એટલા માટે કરી રહ્યા છો કે જે વ્યક્તિઓ તમારા પગ નીચે કામ કરવાની તમારી જે મોનોપોલી છે, એ મોનોપોલી આજે રદ થઈ ગઈ છે અને એ જે તમારા માલિકો બનવા જઈ રહ્યા છે, એ પ્રોબ્લેમ છે. ઓબીસી સમાજને ખાસ કહી રહ્યો છું, આરક્ષણનો વિરોધ કરનાર વ્યક્તિઓએ વર્ષોથી તમારા બાપ દાદાઓને ગુલામ બનાવેલા. સમજી જજો, તમારી સાથે ધર્મના નામની રાજનીતિ, હિન્દુત્વ તમારા હિન્દુત્વ અને હિન્દુમાં બહુ ફરક છે. હાલ હિન્દુત્વની રાજનીતિ જે રમાઈ રહી છે, વિચાર તો કરો. ભૂંડ ભક્તોના પપ્પાની હાલ જે બદનામી થઈ, એના હિસાબે ભૂંડ ભક્તોને મેદાને ઉતારી દેશની અંદર જે યુથ જંતર મંતર ઉપર એક નારા સાથે જે બહાર નીકળ્યો, ત્યાં એમને કોઈ ધર્મ, કોઈ જાતિ, કોઈ પ્રાંત, કોઈ જ વસ્તુ ના જોઈ અને પોતાના સંવિધાનિક અધિકારોની જે લડાઈ લડી, એ ક્યાંક ને ક્યાંક ભૂંડ ભક્તોને પેટમાં દીધું અને એમના આકાઓ છે, એમની પગ નીચેથી જમીન સરકી રહી છે. એમને ખ્યાલ છે કે હાલની પરિસ્થિતિ એવી છે કે આવનારા ઇલેક્શનો છે, એમાં એમની ખુરશીના પાયા ડગમગવા મળ્યા છે. એટલા માટે આરક્ષણ હટાવોના નામ ઉપર મુદ્દો ભટકાવીને ધ્યાન ભટકાવવાની રમતો ચાલુ થઈ છે. માટે ઓબીસી સમાજના મેં જેટલા નામ લીધા, એ ચાહે એમાં આહિર સમાજ હોય, ભરવાડ સમાજ હોય, માલધારી સમાજ હોય, ગઢવી સમાજ હોય, રબારી સમાજ હોય, કોળી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, સુતાર, લુહાર, સય, સુતાર, જે બધા નાની જે જ્ઞાતિઓ છે, જેમને વર્ણ વ્યવસ્થામાં શુદ્ર ગણવામાં આવે છે, એ મનુસ્મૃતિની વર્ણ વ્યવસ્થામાં ભારતીય સંવિધાનની બદોલતથી આજે એમને સંપત્તિ રાખવા અને ભણવાના હક અધિકાર મળ્યા છે. 1947 પહેલા અધિકાર ન હતા. એ અધિકારોથી તમે જે આગળ આવ્યા, એ જ એમને પેટમાં દુખે છે. એટલા માટે ઓબીસી સમાજ જાગૃત થયો. સાથે સાથે ભૂંડ ભક્તોને એક મેસેજ આપી રહ્યો છું કે તમારા સવાલોના જવાબ આપવા માટે તો હવે એસસી સમાજને તો જરૂર જ નહીં પડે તમારે, કેમ કે એસસી સમાજ, એસટી સમાજ તો જાગૃત છે. એમાં એસસી સમાજ તો હાલ ઓબીસી સમાજના લોકો છે, એસસી સમાજને ગુરુ માની રહ્યા. તો અમારા ગુજરાતની અંદર ઓબીસી સમાજના જ યુવાઓ એટલા જાગૃત છે ને, યુવાનોનું નામ મારે લેવા જરૂર નથી, તમે જાણો છો. એમાં અમારા કોળી સમાજના યુવાનો હોય, એમાં અમારા આહિર સમાજની દીકરીઓ હોય, એમાં અમારા પ્રજાપતિ સમાજના દીકરાઓ હોય. એ જ હાલ તમારા દરેક બાબતોના જવાબ આપી દે અને એની સામે ડિબેટમાં તમે ખાલી આવો ને, તો તમે ઉભા રહેવો કોઈ એમ નથી, એવી તમારી તાકાત નથી. એટલા માટે ભૂંડ ભક્તો, તમારી જે મનોવૃત્તિ છે ને, તમારા પપ્પાઓની જે તકલીફ થઈ છે, તમારા પાપાઓની એ તકલીફોને તમારાથી સહન નથી થઈ. એટલા માટે તમારા જે નાટકો છે ને, એ નાટકો બંધ કરજો. અને અમે પણ ઈચ્છીએ છીએ કે આ દેશમાંથી આરક્ષણ સ્પષ્ટપણે નાબૂદ થવું જોઈએ, આરક્ષણ હટવું જોઈએ અને દેશ બસવો જોઈએ. પણ આરક્ષણ ત્યારે હટે જાતિવાદ નષ્ટ નાબૂદ થાય. આ દેશની અંદર જેની જેટલી સંખ્યા ભારી છે, એટલી એની ભાગીદારી દરેક ક્ષેત્રમાં હોવી જોઈએ. આ દેશની જેટલી જમીનો છે, આ દેશની અંદર જેટલા સંસાધનો, ઔદ્યોગિક સંસાધનો છે, ખાણ ખનીજો છે, એમાં જેની જેટલી હિસ્સેદારી છે, એટલી જ ભાગીદારી થઈ જવી જોઈએ. નથી જોતું આરક્ષણ, નથી જોતી કોઈ આ બીજી મિલી મુરાદો તમારી.
અમારે તે જોઈશે અમારો સંપૂર્ણ એટલે અધિકાર. પણ અધિકાર તો છીનવી રહ્યા છો. આરક્ષણના નામ ઉપર તો ગુમરાહ થઈ રહ્યું છે. 85% સમાજ, SC ST OBC માઇનોરિટી, અને 85% ને 49% આરક્ષણ, અને આ 15% એ 50.5 50 થી વધારે આરક્ષણ લઈ રહ્યું, 50% થી વધારે. તો આરક્ષણ તો તમે લઈ રહ્યા છો જનરલ ની અંદર. એટલા માટે આરક્ષણનો મુદ્દો કરી અને તમે હાલ યુવાની અંદર જે ધર્મ અને જાતિના નામ ઉપર જે તમે બાંટતા હતા એ બંધ થઈ ગયું છે. એ યુવાઓને ગુમરાહ કરવાનું તમારું કામ છે. એ હવે નહીં ચાલે. માટે યુવાનોને કહી રહ્યો છું, જાગો. અને આવા જે ભૂંડ ભક્તો જે આપણા દેશને ધર્મ અને જાતિના નામ ઉપર નોખા પડે છે, એમને જવાબ આપો. આવનારો યુગ આપણો હશે, પણ એ યુગ ક્યારે થશે આપણો યાદ રાખજો. આ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી ખાલી કઈ પરિવર્તન નહીં આવે. હા, આંદોલન કર્યું એનો પહેલો પડાવ હજી તમે પાર પડ્યો છે, પણ બદલાવ તો ત્યારે થશે. આ સિસ્ટમ અને વ્યવસ્થા જ્યાં સુધી બદલાવ નહીં થાય ત્યાં સુધી આ ભારત દેશનું ક્યારેય ભલું નહીં થાય. વ્યવસ્થાની અંદર બદલાવ થવો જોઈએ. સિસ્ટમની અંદર પૂરેપૂરી ભાગીદારી SC ST OBC માઇનોરિટી સમાજના યુવાઓની થાય, ત્યારે જ તમારી જીત થશે. માટે વ્યવસ્થા બદલાવનું આંદોલન કરો. સાથે સાથે ઈવીએમ હટાવો, બેલેટ પેપર લાવો, ઈવીએમ હટાવો અને દેશ બસાવો. આ આંદોલન કરો, વ્યવસ્થા બદલાવનું આંદોલન કરો. 100% તમારી જીત થશે. બાકી ભૂંડ ભક્તો છે, તમારી જે કોઈ નોટકી છે, અમે હવે યુવાન હાલવા નથી દેવાનો. જોહાર, જય સંવિધાન, જય ભારત.